ડભોઈ તાલુકાના ફરતીકુઈ અને હાસાપુરા રેલવે ફાટક નંબર 33 ઘરનાળાનું છેલ્લા 3 મહિનાથી કામગીરી શરૂ કરવામાં આવી છે. જે કોન્ટ્રાક્ટર દ્વારા ધીમી ગતિથી કામ ચાલતું હોય જેને લઈને હાસાપુરા ગામના લોકો પરેશાન થઈ ગયા છે અને જે ડાયવર્ઝન આપેલું છે થુવાવી અને અંબાવ ગામ પાસે ડાયવર્ઝન આપેલું છે જે 12 કિલોમીટર ફરીને ગામજનોને જવું પડે છે. મહિલાને ડિલિવરી કે દવાખાનાનો દર્દીઓ માટે ઇમરજન્સી હોય તો 108 પણ ફરીને આવતા હોય છે. પ્રજાનો સમય અને પૈસા સાથે તકલીફોનો સામનો કરવો પડે છે. એક તરફ રેલવે તંત્ર દ્વારા ફાટક મૂકશું ગુજરાત નંબર 1 બનાવવાનું હોય જેને લઈને ઠેર ફાટકો હોય ત્યાં ઘરનાળાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. ધીમી ગતિથી કામ ચાલતું હોય જેને લઈને ગામજનો પરેશાન થઈ ચૂક્યા છે. ડભોઈના હાસાપુરા ગામ પાસે આવેલી રેલવે ફાટક નંબર 33 પાસે ઘરનાળાની કામગીરી છેલ્લા 3 મહિના ઉપરાંતથી ચાલી રહી છે જેને લઈને ગામજનોને અવરજવર કરવા માટે અને શાળાએ જતા તેમજ કામ ધંધે જતા લોકો અને ખેડૂતોને ખેતી માટે 12 કિલોમીટર ફરીને જવાનો વારો આવે છે. જેને લઈને શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ શાળામાં કેટલીક વાર મોડું થઈ જાય છે. રેલવે તંત્ર દ્વારા વહેલી તકે આ કામગીરી પૂરી કરવામાં આવે તેવી હાસાપુરા ગામના લોકોની માંગ ઉઠવા પામી છે. ત્યારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આ કામગીરી ક્યાં સુધી ચાલશે ક્યાં સુધી નહીં ગામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ટેકનોલોજીના જમાનામાં પણ મંથરગતિથી કામ ચાલતું હોય જેને લઈને કોન્ટ્રાક્ટર સામે ગ્રામ્યજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડાયાબાઈ અંબાલાલ બારિયા હંસાપુરા ગામજનો રિપોર્ટર ફઝલ રજાક ખત્રીજી પીકે ન્યૂઝ ડભોઈ. હેલો, આપ જે પુરાથી ફરતી કોઈ ડભોઈ જવા માટેનું જે ગરનાળું બને છે એ એકદમ ધીમી ગતિએ ચાલે છે. અમારે કોઈ કેસ હોય ઇમરજન્સી 108 બોલાવી હોય તોય તકલીફ પડે છે. તો કામ ઝડપથી થાય એવું કંઈ વ્યવસ્થા કરો. શાનું કામ ચાલે છે? આ ગરનાળું બનાવવાનું. શાનું? રેલવેની નીચે આવવા જવા માટે વાહન વ્યવહારનું. તો કઈ હોય તો કઈ રેન ફરીને જાઓ છો? અમારે આમ થુવાવી જવું પડે કે આ બાજુ વસઈ ફરવું પડે. કેટલા કિલોમીટર થાય? એ બાજુ 12-13 કિલોમીટર જેવું થાય અને આમ ફરતી કોઈ વારું ચાલુ થાય તો અમારે શોર્ટમાં પડે. કેટલો સમય થાય એમ જવા આવવામાં? અડધો કલાક તો નીકળી જ જાય. તેમના રસ્તા કેવા છે? એ બાજુ તો રસ્તા તો એવા જ છે. એ બાજુ ધીમી ગતિથી ચાલવું પડે એવું છે. તમારી શું માંગ છે? કામ જલ્દી થાય એ